ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યના ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે। કિસાન સંઘે રાજ્યમાં પાક નુકસાનીનું ઝડપી સર્વેક્ષણ કરાવીને પીડિત ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરી છે। ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેતરોની ઉપજાઉ માટી ધોવાઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં કાપ જમા થઈ ગયો છે। આથી નુકસાનગ્રસ્ત ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા, ખેતરોની પુનઃનિર્માણ કરવા તેમજ કાપ દૂર કરી ખેતી લાયક જમીનને પુનઃ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા એક ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવે। માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે। સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે, જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે, કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા હોય છે। તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે અને જ્યાં જ્યાં માનવ સર્જિત, 2 દિવસ પહેલા પણ ટીવી મીડિયાના માધ્યમથી મેં કહ્યું હતું, શંખેશ્વર વિરમગામ હાઈવે જે છે એ હાઈવે 4 લેન થયો છે, એને આજુબાજુ જે માટી અને કોન્ક્રીટ પડી છે એ લેવા માટે જે તે કોન્ટ્રાક્ટરને પણ સૂચન કર્યું હતું। સ્થાનિક લોકોએ રાજ્યના નાયબ ઇજનેરને પત્ર વ્યવહાર પણ કર્યો હતો, છતાં પણ ત્યાં કામગીરી નહોતી થઈ। પરિણામે વિરમગામ શંખેશ્વર હાઈવે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયું હતું। આ તો એક દાખલો છે। આવા જ્યાં જ્યાં પણ વિકાસના કામો થયા હોય અને વિકાસના કામો પછી જ્યાં જ્યાં પણ અડચણરૂપ બાધાઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઊભી કરવામાં આવી હોય, એનું નિરાકરણ લાવ્યા હોય, એવી જગ્યાએ ત્વરિત એ લોકો ઉપર પણ એક્શન લેવાય, જેથી ફરી આવી ભૂલો આવનાર સમયની અંદર ન થાય, તેવી પણ આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે। જમીન પુનઃસ્થાપિત કરવા ખાસ આયોજન માંગ્યું। આ ઉપરાંત ભવિષ્યમાં આવી આપત્તિઓથી બચવા માટે પાણીના વહેણમાં આવતા અવરોધોને દૂર કરવા અને કાયમી ધોરણે નક્કર જળ વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવે તેવી પણ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।